જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેથી મટર અને મલાઈનું શાક. ચાલો તો બનાવવાની શરૂઆત કરશું. તેને માટે એક કડાઈમાં મેં 2.5-3 પાવા જેટલું તેલ લીધું છે. આમાં તેલ આપણે થોડું આગળ પડતું લેવાનું છે. તેલ ગરમ થાય એટલે મેં 1 ચમચી જીરું નાખી અને જીરુંને સારી રીતે ફૂટવા દઈશું. જીરું ફૂટી ગયા પછી એમાં 2 તમાલપત્ર, 2-3 તજના ટુકડા, 3-4 લવિંગ, 8-10 આખા મરી અને 15 થી 20 કળી જેટલું મેં લસણ લીધું છે એ નાખી અને એને સાતળી લેવાનું છે. લસણ સતાઈ ગયા પછી એમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 મોટી ડુંગળી કાપીને લીધી છે એ નાખશું અને ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી એને સાતળી લેશું. ત્યારબાદ એમાં ટમેટાની પેસ્ટ, થોડી હિંગ, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી મેં લસણવાળું મરચું ખાંડીને લીધું છે એ નાખી દઈશું અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. આમાં મેં 3-4 ટમેટાને ખમણીને લીધા છે. આમાં મારે મીઠું નાખવાનું રહી ગયું હતું એટલે 1 ચમચી મીઠું નાખી દઈશું અને બધું સરખી રીતે હલાવી લેશું. હવે આપણે એમાં 1 બાઉલ ફ્રેશ વટાણા નાખશું અને આ વટાણાને પણ આપણે મસાલા સાથે બરાબર મિક્સ કરી દઈશું. ત્યારબાદ વટાણા જલ્દી ચડી જાય એટલે આપણે એને ઢાંકી અને 2-3 મિનિટ ચડવા દેશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મેં આમાં 1 મોટા બાઉલ જેટલી મેથીની ભાજી લીધી છે. એને મેં 3-4 પાણીથી ધોઈ એના પાન અલગ કરી અને નાના નાના કાપી લીધા છે. હવે આ બધી મેથીની ભાજી આપણે આમાં નાખી દઈશું. ત્યારબાદ આપણે આ ભાજીને પણ સરખી રીતે મિક્સ કરી દઈશું અને એમાં થોડું પાણી નાખી અને ઢાંકીને થોડી વાર ચડવા દઈશું. હવે આપણે ભાજીની કડવાશને બેલેન્સ કરવા 1 ચમચી જેટલી ખાંડ, થોડી કોથમીર, 1 ચમચી ગરમ મસાલો અને 2 ચમચી મેં આમાં ઘરની મલાઈ લીધી છે એ નાખી દઈશું અને આને પણ સરખી રીતે ભેળવી દઈશું. ફરી પાછું આપણે એને ઢાંકી અને થોડી વાર ચડવા દેશું. હવે આપણું ક્રીમી મેથી મટર મલાઈનું શાક તૈયાર થઈ ગયું છે. આવી જ નવી વાનગી સાથે આપણે ફરી મળશું. થેન્ક યુ.